બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। મિત્રો, આપણે 71મું કડવું જોયું, હવે આજે 72મું કડવું જોઈશું। 71માં કડવામાં લાખા ભુવનમાં પુલોચને આજ્ઞા આપી દીધી। ભીમે પુલોચનને પકડીને અગ્નિદેવને 6 બિલડાના 7મા પુલોચનનો ભક્ષ આપું છું એમ કહીને એને ફેંકી દીધો હતો। આજે 72માં જોઈએ શું થાય છે। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણજન મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું આધ પરમ મહિમાય। ચારે દિશાએ અગ્નિ લાગ્યો, ભડકા ભયંકર થાય। ચાર દિશાએ રે અગ્નિ લાગ્યો ને ભડકા ભયંકર થાય। ભીમ જુએ છે બારણેથી, ઘણું કરે ત્રાહ ત્રાય। જાળીમાંથી અગ્નિ પેઠો ભીલડા ચૂસી લીધા। બળીને બધું ભસ્મ થયું ને બળી ગયા અન્ન સીધા। મહેલમાં સળગ્યો લાખને વળગ્યો, જ્વાળા ચડે સુસોટ। તણખાયું ડે વાયુ વડે ને થાય ધુમાડાના ગોટ। ચારે દિશાએ અગ્નિ લાગ્યો છે, ભયંકર ભડ 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 ભડકા થવા માંડ્યા છે। ભીમ બારણેથી જુએ છે, ભીમ ત્રાહ ત્રાહ કરવા લાગ્યો છે। જાળીમાંથી અગ્નિ પેઠો છે અંદર, અને પેલા 6 ભીલ સુતાતા એમને ચૂસી લીધા છે। બધું બળીને ભસ્મ થઈ ગયું। જે અન્ન અને સીધા સામાનના હતા 100 ગાડા ભરીને લાવેલા એ પણ બળી ગયા છે। અને પછી મહેલમાં સળગ્યો છે અગ્નિ, એ લાખને વળગ્યો છે ને જ્વાળાઓ મોટી મોટી એની ચડવા માંડી છે। કારણ કે લાખ તણું બનેલું છે, ખાલી મંત્રથી દેખાય છે કાષ્ટનું ને લોહાનું, પણ એ તો લાખ હતો। ભડ 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 અગ્નિદેવ ભડકા કરે છે, એના તણખા ઉડે છે, અને ધુમાડાના ગોટે ગોટા ગોટે ગોટા થાય છે। એટલે આગળ અકળામણ આવે છે, તેથી અતિ અકળામણ આવી, જાગી ઉઠ્યા માત ભ્રાત। અંધારે કોઈ સૂજે નહીં ને કરવા લાગ્યા કલ્પાંત। શ્વાસ ન લેવાય, મોઢે ન બોલાય, ધુમાડી બહુ અકળાવે। ઓખો ને ગળું જાય છે બળી, કઈ કરવું ન ફાવે। પોતપોતાની પથારીમાં બેસી રહીને રોવે। જીવ ગભરાય છે ઘણો ને નાસિકા બહુ ચુવે। અકળામણ આવી એટલે માં ને બધા પાંડવો, એના દીકરા કુંતીના પુત્રો ઉઠ્યા છે ને કલ્પાંત કરવા લાગ્યા છે, કઈ સૂજે નહીં। શ્વાસ લેવરાતો નથી, મોઢાથી બોલાતું નથી, અને ધુમાડો બહુ અકળાવે છે, અકળામણ આવે છે।
આંખ ને ગળું તો બળે છે, કંઈ કરવું ફાવતું નથી. પોતપોતાની પથારીમાં બેસીને બધા રોવે છે. જીવ ખૂબ ગભરાઈ ગયો છે, ગભરાણો છે ધુવાણાના ગોટાઓથી, અને નાસિકામાં પાણી બહુ આવે છે. ચૂવા માંડી છે, જેમ વરસાદના ચૂવા ચૂવે એમ નાકોમાં પાણીના ટીપા પડે છે. બહાર રહીને ભીમ બધું આ જુએ છે કે મહેલમાં શું થતું હશે. બહાર રહીને ભીમ જુએ છે મહેલમાં શું થતું હશે. મારા બાત ને વ્રાત મારા શેકાઈ બળી જશે. અરે રે હું સીધ બહાર આયો ને એમની જોડે મરવું. મરણ પામે માતા ને ભાઈ તો મારે જીવીને શું કરવું. એમ જાણીને આગો ગયો એ મેઘના દે ગડગડિયો. છલંગ મારીને કૂદીયો તે જઈ ધાબામાં પડ્યો. સાચવીને ઉતર્યો માળ વિશે ને ગભરાટ જાજો થાય. તો પણ હિંમત રાખીને એ પોસમે માળે જાય. ભીમ બધું જુએ છે કે મહેલમાં શું થતું હશે. મારા માં અને મારા ભાઈઓ બળી જશે, શેકાઈ જશે. અરે રે હું શા માટે બહાર આવ્યો, એમની જોડે મારે મરવું હતું. જો મારા માં અને ભાઈઓ મરણ પામે તો મારે જીવીને શું કરવું છે. એમ જાણીને થોડો આગો ગયો અને જેમ મેઘ નાદ કરે એમ મેઘ જેવો નાદ કરીને ત્યાંથી છલાંગ લગાઈ છે. ભીમે ગડગડ્યો છે અને કૂદીને જઈને ડાબામાં પડ્યો છે. સાચવીને ઠેઠ પહેલે માળે ઉતર્યો છે. ગભરાટ તો ઘણો થાય છે, પણ હિંમત રાખીને 5મા માળ સુધી જાય છે. દશે દિશાથી તાપ લાગે ને થરથર કાયા ધ્રુજે. ધ્રુમાડે ધૂંધવાઈ રહ્યો છે, નેત્ર થકી નવ સૂજે. દશે દિશાઓથી ત્યાં તાપ લાગે છે, થર 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 કાયા ધ્રુજે છે. ધુમાડે ધૂંધવાઈ રહ્યો છે, નેત્રોથી કાંઈ સૂજતું નથી. અને નિકુળજીને ખોળવા લાગ્યો છે. હાથ જ ફેરવીને જુએ તો માદ્રી નંદન પોતે. પથારીમાં રહ્યો રૂવે તે ભીમસેનને હાથ આયો. તવ ઈશ્વર આરાધે ગોઠો ઝાલી ભીમે લીધો. બેસાડી દીધો ખોંધે ને પછી ફોફા મારવાન લાગ્યો. માફ કરશો. ભીમ સાચવીને માળ વિશે ઉતર્યો છે. ગભરાટ થાય છે મનમાં, પણ હિંમત રાખીને 5મે માળે ગયો છે. દશે દિશાઓથી તે તાપ લાગે છે, થર 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 કાયા ધ્રુજે છે. ધુમાડાના ગોટે ગોટાથી ગોટવાઈ ગયો છે, ધૂંધવાઈ ગયો છે. નેત્રોથી આંખોથી કંઈ દેખાતું નથી અને નિકુળને ખોળવા લાગ્યો છે. હાથ ફેરવીને જુએ છે તો માદરી નંદન નિકુળ અને પથારીમાં રોતો રોતો હાથમાં આવ્યો છે. એ ભીમસેનને હાથમાં આવ્યો ત્યારે એમને ઈશ્વરનું નામ લઈ અને એનું પાંગોઠું ઝાલીને ભીમને ખભે બેસાડ્યો છે. ભીમે પછી ફોફા મારવા લાગ્યો સાચવીને સંચર્યો. હાથ ફેરવતા દાદર જડ્યો, ચોથે માળ ઉતર્યો.
ક્યાં છે તું સહદેવ, ક્યાં છે તું સહદેવ, સહદેવે હોકારો દીધો, એટલે અટકળે જઈને ઝાલ્યો બીજે ખોધે લઈને લીધો. ત્યાંથી નીચે ઉતાર્યો ને અર્જુન શોધી કાઢ્યો, ભીમે એને ઊંચકીને કેળાઈ ઉપર બેસાડ્યો. ત્યાંથી બીજે માળે ગયો ને દુઃખ પામે ધર્મ શોધીને બીજી કેળે બેસાડ્યા યુધિષ્ઠિર જે ધર્મ. ત્યાંથી ગયો પહેલે રે માળે ને મોડ્યા ભીમે ચાળા, ઓ જાત્રાવાસી મુજ માળી ફેરવી લેજો માળા. તબ કુંતાજી બાજી પડ્યા ભીમને આવી દયા, પોગોઠો ઝાલીને મસ્તક ઉપર બેસાડ્યા કુંતામાં. ફફા મારતો મારતો સાચવીને હાથ ફેરવતો દાદર ચડ્યો, ચોથા માળે ગયો છે ભીમસેન. ક્યાં છે તું સહદેવ, તું ક્યાં છે મારો ભાઈ? એટલે સહદેવે હોકારો આપ્યો, એટલે ભીમે અટકળે જઈને હાથમાં પકડી બીજે ખભે બેસાડ્યો છે. ત્યાંથી વળી નીચે ઉતર્યો અને અર્જુનને ગોતી કાઢ્યો છે ભીમે, એને ઊંચકીને કેડ ઉપર બેસાડ્યો છે. ત્યાંથી બીજે માળે ગયો અને ધર્મરાજ ખૂબ દુઃખી થાય છે ધુમાડામાં, એમને શોધી કાઢીને એમને કેડે બેસાડ્યા. ત્યાંથી પાછો પહેલે માળે ગયો છે પવનનો પુત્ર ભીમસેન, અને ભીમે ચાળા માંડ્યા છે કે ઓ યાત્રાવાસી મારી માળી, હવે વેળા થઈ ગઈ, માળા ફેરવી લેજે. એવી વિકટ પરિસ્થિતિમાં ભીમ માંથી ચાળો કરે છે, હસે છે. ત્યારે કુંતાજી બાજી પડ્યા અને ભીમને દયા આવી, પાંગોઠું ઝાલી અને મસ્તક ઉપર બેસાડ્યા છે કુંતા માતાને ભીમે. પછી પંથ શોધે નાસવાનો આડો ને અવળો થાય, જ્યાં જુએ ત્યાં અગ્નિ સળગે, નાસીને ક્યાં જાય. નાસી છૂટવું છે ત્યાં માર્ગ ગોતે છે, પણ જ્યાં જુએ તો અગ્નિ અગ્નિ, એકલો અગ્નિ જ છે, ક્યાં જાય નાસીન. માળી ઉપર અથડાયા કરે છે અગ્નિ ઊંચો ચડ્યો, લાખના ત્યાં પાટિયા સળગ્યા. તવ માળ તૂટી પડ્યો, તેની સાથે પડ્યો વૃકોંદર, જો ત્યાં અગ્નિ ભાસે, નીકળી જવાનું મન કરીને વાયુનો નંદન ત્રાસે. ત્યારે માર્ગ ગોતે છે પણ માર્ગ મળતો નથી, એટલામાં એ તો લાખ છે, લાખના પાટિયા સળગ્યા છે અને માળ તૂટી પડ્યો. એની સાથે વૃકોંદર ભીમે નીચો જમીન ઉપર પડ્યો છે, જ્યાં ત્યાં બધે એકલો અગ્નિ છે, નીકળી જવાનું મન કરે છે પણ ક્યાં નાશે. મેળાની લાખ નીચે પડેલી તેના બળકા થાય, કઈ ભૂમિ પર ચરણ મૂકે જ્યોને ત્યાં બળી જાય. આસપાસ ઊંચે ને નીચે અગ્નિ ભડકાની શેડ્યો છૂટે, ચરચર ચામડી બળે, શરીરે ફોડલા ઉઠે.
આસપાસ ઊંચ ને નીચે અગ્નિ ભડકાની શેડ્યો છૂટે, ચરચર ચરચર ચામડી બળે, શરીરે ફોડલા ઉઠે. ચામડી બળવા માંડી છે, ચર 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 શરીરે ફોડલા પડવા માંડ્યા છે. ફોલ્લા ઉઠી ઉઠીને રે ફૂટે ને છૂટે બહુ જળધાર, તેની વેદના થાય અતિશય પહોંચે કરે પોકાર. ઊંચો નીચો વૃકોંદર કૂદે ને કાળજળાય કળકળિયા, જ્વાળાઓ લાગીને શેડ્યો વાગી વસ્ત્ર વધુ ના બળ્યા. જ્વાળાઓ લાગીને શેડો એ વાગી વસ્ત્ર બધા ના બળ્યા. તેથી શરીર ધણ ધણ લાગ્યા સળગવા, તેથી શરીર પણ લાગ્યા સળગવા ને ત્રાહ્ય ત્રાહ્ય મુખ ભાખે. અંગ આભૂષણ ઉના થયા તે તોડીને કાઢી નાખે. અગ્નિની ભડકોનું શેડીઓની શેડી ઉડે છે, ચરચર ચામડી બળે છે, ફોડલા પડે છે. ફોડલા ઉઠી ઉઠીને એમાંથી પાણીની ધાર નીકળે છે. ખૂબ દુઃખ થાય છે, વેદના થાય છે. પાંચે પાંચ પુકાર કરે છે પાંડવોને એમની માં કુંતા છે. ભીમ સિવાય બધા પુકારવા માંડ્યા છે. વૃકોદર ભીમ આડો નેડો ઊંચો વૃકોદર કૂદે છે, એનું કાળજું કળકળે છે. જ્વાળાઓ લાગી છે, શેડીઓ વાગી, બધાના વસ્ત્ર બળી ગયા. એક પણ વસ્ત્રનો ધાગો કોઈની જોડે રહ્યો નહીં. આભૂષણો ગરમ થાય છે, વસ્ત્ર અલંકાર આભૂષણો એ પણ તોડી તોડીને અળગા નાખે છે. શરીર સળગવા લાગ્યા છે. બધા ત્રાહ ત્રાહ મુખથી કરે છે. ચામડી દાજીને વસ્ત્ર બળ્યા, બળ્યા રૂઆટા ને કેશ. મર્યાદા કશી રહી નહીં, સૌ થયા નગ્નવેશ. માં શરીરનું લાગ્યું સળગવા ને રડે છે પાંડવ પોચા. ઊંચેથી ઉના ઉના ઉકળીને પડે છે લાખના લોચા. તે ચોટે અંગેરડે સુસંગે ને ભીમસેન નાસવાને જાય. ઉજાસ દેખીને પડતું મૂકે, જય ભીતમાં ભચકાય. ભચકાય ભાથી ને બળે છે છાથી, તરત પાછો નાસે. જવાનો માર્ગ મળતો નથી, ભીમ અથડાય છે ચોપાસે. છે જોર જેટલું કાઢે છે તેટલું ને કરે છે ડોટાએ ડોટ. બોલાય નહીં ને શ્વાસ લેવાય નહીં, ધુઆના ગોટમ ગોટ. ચામડી દાજી ગઈ, વસ્ત્ર બળી ગયા, રૂવાટા બળી ગયા. મર્યાદા કશી રહી નહીં, બધા નગ્ન વેશ થયા છે. શરીરનું માંસ સળગવા લાગ્યું છે.
પાંડવો ખૂબ પોચા છે તો રડે છે, અને ઊંચેથી ઉના ઉના ઉકળી ઉકળી લાખના લોચા માથા ઉપર પડે છે, તે બધા અંગે અંગમાં ચોટે છે, સૌને ને સૌ રડે છે. ભીમસેન નાસવા જાય છે, ઉજાસ દેખી થોડું અજવાળું દેખીને જ્યાં પડતું મૂકે પણ ત્યાં જઈને ભીતમાં ભચકાય છે. ભીમની છાતી બળે છે, તરત પાછો પડે છે, જવાનો માર્ગ મળતો નથી. ચારે કોર ચોપાસમાં ભીમ બધાને ઉપાડીને અથડાય છે, નાસે છે આ બાજુથી આ બાજુ, જવાન મળતું નથી. જેટલું જોર છે એટલું કાઢી અને વાયુનો નંદન દોટમ દોટ કરે છે. બોલાતોય નથી, શ્વાસે લેવાતો નથી, એવા ધુમાડાના ગોટા છે. ત્યારે સહદેવજીને પૂછી જોવાનું, પણ ભીમ દુઃખમાં ડૂલ્યો. વિદુરજીના કયા છતાં પંથ જ પૂછવો ભૂલ્યો. સહદેવજી પણ સાચો વચની વેઠ્યા કરે દુઃખયતી, પણ પોતે પૂછ્યા વિના તો ભીમને કહેતો નથી. સહદેવ વચનનો ખૂબ પાકો છે, એ પૂછ્યા વગર ભીમને કહેતો નથી. ભીમને સહદેવને પૂછવાનું યાદ જ આવ્યું નહીં, દુઃખમાં ભૂલી ગયો. વિદુરજી કહ્યું તો છતાંય પંથ ન પૂછ્યો, અને સહદેવજી આટલી પીડા પડે છે, માંસના લોચા પડે છે, પણ તોય પૂછ્યા વગર કહેતો નથી. છેવટે ભીમસેન થાક્યો ને પાક્યો, પ્રાણ જયું ચો ચડ્યો. નસો નાડી ખેસા વારે લાગીને ઢળીને અગ્નિમાં પડ્યો. ભીમનો પ્રાણ ઊંચો ચડ્યો, ભીમ પડી ગયો. નસ નાડી ભીમની ખેંચાવા લાગી અને અગ્નિમાં ઢળી પડ્યો છે તે મહેલમાં. તેની સાથે પડ્યા છે પહોંચે, ડુસકા મૂકી મૂકી રડે. દીપકમાં જેમ કૂદા પડ, દીપકમાં જેમ ફૂંદા પડે છે, તેમ પડી તરફડે તરફડે. જેમ દીવાની અંદર ફૂંદીઓ પડે છે ને તરફડે છે, એવી રીતે પાંચે પાંડવો તરફડે છે. સર્વની ગઈ શુદ્ધિ ને શક્તિ, પાપ જ પૂરણ મળ્યા. ચાર ભાઈને પોચમી ડોશી, પહોંચે ભીમ પર ઢળ્યા. તરફડતા તરફડતા બધાની શુદ્ધિ, જે સોચવાની શક્તિ હોય છે, યાદ શક્તિ હોય છે, એ ચલી ગઈ છે. શુદ્ધિની શક્તિ ચાલી ગઈ છે. ચારે ભાઈઓ પાંચમા કુંતા માતા જમીન ઉપર ઢળી પડ્યા છે, ભીમ ઉપર ઢળ્યા છે. અગ્નિમાં જેમ લાકડું સળગે છે તેવા શરીર સળગે છે. અગ્નિમાં જેવા કાષ્ટ જ સળગે ને તેવા સળગે શરીર. વૃદ્ધ માતાએ પ્રભુ સંભાળ્યા, ધરીને મનમાં ધીર. ત્યારે કુંતાજી ભગવાનને યાદ કરે છે, સંભાળ્યા છે, ભગવાનને યાદ કર્યા છે, વિનંતી કરી છે. સબ સરીખા પડ્યા છે પહોંચે ને કોણ ચડે તેની વારે. ડોસીને જરા છે સુધી તે ઈશ્વરને પોકારે. માતા કુંતાને હજી થોડી શુદ્ધિ છે એટલે તે ઈશ્વરને પોકારે છે. ઈશ્વરને પોકારતી ભગત ભોળી કુંતાય, વ્યાસ વલ્લભ વાણી વદે, કૃષ્ણ કરે કરુણાય. ભગવાન કૃષ્ણ દ્વારિકા વાળો હવે શું કરુણા કરશે તે આપણે આગળ 73માં કડવામાં જોશું. એ બધા બળે છે પાંડવો, અને કુંતા માતાની પ્રાર્થનાથી ભગવાન દ્વારકા વાળો કરુણા શું કરે છે તે મિત્રો 73માં કડમાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સાંભળવાનું અવશ્ય ભૂલશો નહીં. કડવું 73મું. આપ સર્વોને જય જય શ્રી રણછોડ.